તો હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય મોમાય અને વાલા હું છું નવગણ રાતડિયા. અને આજે આપણે એક એવી જગ્યા ઉપર આવ્યા છીએ જે એમ કહેવાય કે હરજી બાપા ખરેગિયા કહેવાય, અને જેને એમ કહેવાય કે જાન લઈ પરણો જતા જે વચ્ચે ધીંગાણું થયું, અને જેને એમ કહેવાય કે કારેલાના રણની અંદર વચ્ચોવચ્ચ જેને સમાધિ છે, એમ કહેવાય કે અડીખમ પાળિયા ઊભા છે, પણ એમનું એમ કહેવાય કે મસ્તક જ્યાં કપાણું છે એ જગ્યાની આપણે મુલાકાત લીધી છે. અને એ જગ્યા એમ કહેવાય કે રામગીરી નિમાલકોર બિલકુલ ગામની બાજુમાં તળાવની પાર ઉપર બાપાનું મસ્તક છે એવું આપણને જાણવા મળ્યું છે. તો આ પાળિયા તમે જોઈ રહ્યા છો, એ પાળિયા છે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો, એ પાળિયાની મુલાકાત આપણે લીધી છે. મિત્રો એમ કહેવાય કે પાળિયા છે એ આજ પણ અડીખમ ઊભા છે, અને જેનું મસ્તક અહીં કપાણું છે એવું આપણને જાણવા મળ્યું છે. એ પાળિયા અહીંયા છે. તો હરજી બાપા ખરેગિયા જે જાન લઈને પરણવા જતા અને ધીંગાણું થતા જેનું મસ્તક અહીં કપાણું છે એના પાળિયા અહીંયા છે. તમે જોઈ રહ્યા છો મિત્રો, જે પાળિયા એમ કહેવાય કે આજ પણ ઇતિહાસ હંગરીને ઊભા છે, અને જેનો ઇતિહાસ એ કારેલાના રણની વચ્ચે બોલે છે. એ હરજી બાપા ખરેગિયા અને નાનિયા મામા જેને કહેવામાં આવે છે એ અહીંયા ઊભા છે પાળિયા. તમે જોઈ રહ્યા છો. જો આ પાળિયા છે એમ કહેવાય કે પાળિયાની નીચે કંઈ લખાણ છે, પણ એ તો કંઈક બારોટ હોય અથવા કોઈ જાણકાર માણસો હોય એ વાંચી શકે. પણ તમે જે આ દર્શન કરી રહ્યા છો એમ કહેવાય કે એ નાનિયા મામાના પાળિયા કહેવાય છે, હરજી બાપાના પાળિયા કહેવાય છે. એમ કહેવાય કે તમે જોઈ રહ્યા છો અદ્ભુત ઘોડા ઉપર જેનો પાળિયો છે, અને એ પાળિયા હજુ હમણાં જ નીકળ્યા છે એવું આપણને જાણવા મળ્યું છે. તો મિત્રો, તમે વિડીયો અમારો ક્યાંથી જોઈ રહ્યા છો ચોક્કસથી અમને કોમેન્ટ કરી જણાવજો. અને ખરેખર આવા અદ્ભુત પાળિયા આપણી ધરતી ઉપર એમ કહેવાય કે આજ પણ અડીખમ ઊભા છે. તમે નાના પાળીઓ આ બાજુ છે જોઈ રહ્યા છો, અને આ બાજુ મોટો પાળિયો છે, દાદાનો પાળિયો હોય એવું લાગે છે, જે એમ કહેવાય કે અડીખમ પાળિયા ઊભા છે. અને દાદાનું એમ કહેવાય કે કામનું નિર્માણ ચાલી રહ્યું હોય એવી તૈયારી ચાલી રહી છે. એક પાળિયો આ બાજુ છે, જે બંને ઘોડા ઉપર દર્શાવેલા છે. એ પાળિયાના તમે દર્શન કરી રહ્યા છો મિત્રો. અને વિડીયો અમારો ક્યાંથી તમે જોઈ રહ્યા છો ચોક્કસથી અમને કોમેન્ટ કરી જણાવો. બિલકુલ રામગીરી ગામના પાધર નિમાલકોર આ અદ્ભુત પાળિયા આવેલા છે. મિત્રો, આ પાળિયા સામું જોઈએ એટલે આપણને એવું લાગે કે આજ પણ કદાચ ધીંગાણું થાય તો એ લડવા માટે એમ કહેવાય કે શૂરવીરો ઊભા છે. મિત્રો, આ પાળિયા સામે આપણે નજર કરવી એટલે એમ લાગે કે આજ પણ એ કદાચ ગાય માટે, બેન દીકરી માટે લડવા જ્યારે તૈયાર થઈ રહ્યા હોય. અને કવિએ કીધું છે કે પાળિયા તને પૂછું તારા દલડા કેરી વાત, અને તમે પાધરમાં કેમ ખોડાણા. જાણે કે યુદ્ધની તૈયારી થઈ રહી હોય કે બેન દીકરી માટે અને ગાયને બચાવવા માટે જેને બલિદાન આપ્યા છે એવા હરજી બાપા અને નાનિયા મામાના એમ કહેવાય કે પરચા અહીંયા બોલી રહ્યા છે અદ્ભુત. અને જે પાળિયા રામગીરી ગામના પાધરની માલકોરે તળાવની પાર ઉપર બિલકુલ પાળિયા છે. આ બાજુ તમે તળાવ જોઈ રહ્યા છો, અને બાપાનું અહીંયા મંદિરનું કામ ચાલતું હોય એમ નિર્માણ થઈ રહ્યું છે. એક પાળિયો આ બાજુ છે, જે પાળિયામાં ઘોડા દેખાઈ રહ્યા છે, અને હાથમાં તલવાર ઢાલ લઈ અને ઊભા હોય એવું લાગે છે આપણને. તો મિત્રો, આવા અનેક પાળિયા આપણે સૌરાષ્ટ્રની ધરતી ઉપર છે, તો જેના અનેક પરચા બોલી રહ્યા છે. તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને ખરેખર આ ઇતિહાસ તમે જોયેલો છે કે નહીં, દર્શન કરેલા છે કે નહીં, અમને કોમેન્ટ કરી જણાવજો મિત્રો. જે આપણી સૌરાષ્ટ્રની ધરતી ઉપર પાધરની માલકોર ખોળાઈ ગયા છે એવા અદ્ભુત પાળિયાના દર્શન તમે કરી રહ્યા છો. અને ખરેખર આ પાળિયાના તમે દર્શન કરેલા છે કે નહીં તો ચોક્કસથી અમને કોમેન્ટ કરી જણાવજો. અને સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી તાલુકાનું ગામડું છે, અને રામગીરી ગામના પાધરની માલકોર એમ કહેવાય તળાવની પાર ઉપર બાપાના પાળિયા આવેલા છે. મસ્તક અહીં કપાણું છે, અને ધડ છે એ કારેલાના રણની વચ્ચે એમ કહેવાય કે આજ પણ ત્યાં પણ મોટું મંદિર છે. તો મિત્રો,
ચોક્કસથી કોમેન્ટ કરી અમને જણાવજો વિડીયો તમને કેવો લાગ્યો, અને હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને ચોક્કસથી આગળ શેર કરજો, અને કોમેન્ટમાં હરજી બાપા નાનિયા મામા લખવાનું ભૂલશો નહીં. જય દ્વારકાધીશ, જય મોમાય, જય હરજી બાપા, જય નાનિયા મામા.